કરીને મને હેરાન કર્યા કરતું હતું. કદાચ પેલો સૌર્ય જ હશે. ના, એ શૌર્ય નહોતો. શૌર્યનો અવાજ હું બહુ સારી રીતે જાણું છું. એ કોઈક બીજો જ હતો. કદાચ એને ડમી નંબર પરથી ફોન કર્યો હશે. અરે કઈ વાંધો નહીં હો. હવે ફોન આવે ને તો તું મને ફોન આપી દેજે, હું એને જોઈ લઈશ. અને હવે છે ને તું ફટાફટ તૈયાર થઈ જા ને. અત્યારે ઓફિસે જવાનું મોડું થતું હશે ને બેટા. ચલ ને આ કોફી પી લે. જાઓ હવે. શૌર્ય નથી તો બીજું કોણ હોઈ શકે છે? રાધા અને ક્રિશ વિશે. અરે તો રાહ શાની જુએ છે? ફટાફટ સંભળાવ. એમાં સંભળાવવાનું શું હોય? તને ફોટો અને વિડીયો સેન્ડ કર્યા છે, લાઈવ જોઈ લે. હા, ઉર્મિલા નાણાવટીએ મારા ગાલ પર જે તમાચો માર્યો હતો ને, એનો બદલો તો હું લઈને જ રહીશ. હાલો. રશ્મિ, ક્રિશનો પરિવાર આપણી પાસે કંઈ પણ લેવા માટે તૈયાર નથી, તો આપણે એમની મદદ કઈ રીતે કરી શકીએ? હું પણ એ જ વિચારું છું. આપણે એ લોકોને ઘરે આવવા માટે કહ્યું, એ લોકો માટે સામાન લાવીને આપવાનું કહ્યું, પણ એ લોકો આપણી કોઈ વાત માનવા તૈયાર જ નથી. તારી વાત સાચી છે રશ્મિ, પણ એટલે આપણે આમ એમને એમ બેસી તો ન જ શકીએ ને. એવું ના થઈ શકે. કૃષ્ણા ભાઈઓ કામ શોધે છે, તો એ લોકો આપણી ઓફિસમાં જ કામ કરે. યુ આર રાઈટ રશ્મિ. એ લોકોને આપણી પાસેથી કંઈ જોઈતું નથી, પણ એ લોકો એઝ એન એમ્પ્લોય આપણી કંપનીમાં કામ તો કરી શકે ને. અને એવું હશે તો ક્રિશને આપણે આપણી કંપનીનો સીઈઓ બનાવી દઈશું. આપણા પછી બધું એમનું જ છે ને. તમારી વાત બરાબર છે, પણ આપણે આ વિશે કોની સાથે વાત કરીશું? ઉર્મિલાબેન કે પછી ક્રિશ? એ આપણે વિચારવું પડશે રશ્મિ. આપણે એવી રીતે કહેવું પડશે કે જેથી એમના સ્વાભિમાનને ઠેસ ન પહોંચે. રશ્મિ, સાંભળ્યું છે કે ક્રિશ કોઈ મોટી કંપનીમાં કામ કરે છે, તો પછી આપણી કંપનીમાં પણ કામ કરી જ શકે ને. એને શું ફરક પડવાનો? તો એને તો કામ જ કરવાનું છે. હા, તમારી વાત સાચી છે, પણ તમે મને વિચાર કરીને કહો કે આપણે આ વિશે કોની સાથે વાત કરવી જોઈએ? તમારો વહાલો જમાઈ અને લાડકી દીકરી ક્યાં કામ કરે છે એ તમને ખબર પડશે ને મિસ્ટર રાજેશ પરીખ, તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે.
ઓ હેલો, અહીંયા આવ. બોલાવે અહીંયા સાઈડનું કોણ જુએ છે? સાહેબ જે બોલાવે ને. કામે લાગો અહીંયા, કામે લાગો, તમે કામે લાગો. બોલો મેડમ. અહીંયા બુકિંગનું કોણ જુએ છે? મારે આવા 10 બંગલા ખરીદવા છે. અરે વાહ મેડમ, આવો બેસો બેસો, ઊભા છો કેમ? અરે ખુરશી લાવ. એક વાત યાદ રાખજે કે કોઈની તાકાત નથી કે આપણને આ ઘરમાંથી કાઢી મૂકે. અને હા, અમારા માટે શું સારું છે અને શું ખરાબ છે એ અમે વિચાર લઈશું. તું તારું વિચાર. પપ્પા, બસ, આ વિષય પર મારે કોઈ ચર્ચા નથી જોઈતી. હું હાથ મોઢું ધોઈને આવું છું. મારા માટે જમવાનું પીરસ. આજે ઊભી છે શું ઠોયાની જેમ? તને કીધું ને કે જમવાનું કાઢ, તો જા જઈને જમવાનું કાઢ. આવી મોટી સામાન ના આવે. ચાલ હટ. મિસ્ટર CEO, MSB ગ્રુપના CEO આજે આવું કામ કરે છે. ફીલિંગ સો સેડ ફોર યુ ક્રિશ. સાચે કહું, મને તો આજે તારી પર બહુ જ દયા આવે છે. જો તે મારી સાથે લગ્ન કરી લીધા હોત ને ક્રિશ, તો તારે આ દિવસ જોવાનું વારો ના આવ્યો હોત. સાચે કહું છું ક્રિશ, હું તને બહુ જ પ્રેમ કરતી હતી અને આજે પણ એટલો જ પ્રેમ કરું છું. હા, બધું છોડી દે અને મારી પાસે પાછો આવી જા. હું આજે પણ તને એક્સેપ્ટ કરવા માટે તૈયાર છું ક્રિશ. અને હું તને આ જન્મમાં તો શું, આવતા 100 જન્મમાં પણ નહીં સ્વીકારું. અરે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે દરેક જન્મમાં રાધાને જ મારી જીવનસાથી બનાવે. અને કિયારા, હવે તું મારા નાના ભાઈની પત્ની છે. હવેથી આવી વાહિયાત વાત કરી છે ને તો હું તને છોડીશ નહીં. હે યુ, તને તો હું કિયારા, મારા ક્રિશ સુધી પહોંચતા પહેલા દરેક જન્મે તારી સામે હું ઊભી હોઈશ. રાધા, આટલા મોટા બિઝનેસ ટાઇકૂનની છોકરી થઈને તને આવા બધા ભાઈયાત કામ કરતા શરમ ના આવી? હા, અરે તારા મા બાપને ખબર પડશે ને કે એમની એકને એક દીકરી અને સો કોલ્ડ જમાઈ હવે મજૂરી કરે છે. તે શરમથી ડૂબીને મરી જશે. તે તારો ભ્રમ છે કિયારા. જ્યારે મારા મમ્મી પપ્પાને ખબર પડશે ને કે એમની દીકરી અને એમનો જમાઈ આ કામ કરે છે, મહેનતનું કમાઈને ખાય છે, ત્યારે એમને અમારા પર ગર્વ થશે. કારણ કે અમે તારી જેમ કોઈની સાથે વિશ્વાસઘાત નથી કર્યો, કોઈને તકલીફ નથી આપી, કોઈની સાથે રમત નથી રમી કિયારા, કોઈની સંપત્તિ નથી છીનવી. મને ખબર છે તને આ વાતથી બહુ તકલીફ થઈ રહી છે કે તે અમને બધાને રસ્તા પર લાવી દીધા. આટલી બધી તકલીફો આપી છતાંય અમે લોકો ખુશ છીએ. તારાથી નથી જોવાતું, હે ને? એટલે કિયારા,
શરમ અમને નહીં, શરમ તો તને આવી જોઈએ. બધું ગુમાવીને બેઠા છો છતાં પણ તારો ઘમંડ ઓછો નથી થતો રાધા. હા, અરે આ તો સ્વાભિમાનનો ઘમંડ છે, પોતાની જાત મહેનતનો ઘમંડ છે. એકબીજા માટે જે લાગણી છે ને એનો ઘમંડ છે, ને ક્યારે ઓછો નહીં થાય, હંમેશા વધતો જ રહેશે. હા, તો ઘમંડ મને પણ છે.